નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારીની પ્રતિષ્ઠિત એબી સ્કૂલમાં ફાયરની મોક ડ્રીલ. નવસારી શહેરની પ્રતિષ્ઠિત અને શિક્ષણ ક્ષેત્રે સતત 16 વર્ષથી સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી એબી સ્કૂલમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે નવસારી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીની મોક ડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓને અકસ્માતે આગ લાગે ત્યારે તબિયત બગડી જાય અને બેભાન થઈ જાય તેવી પરિસ્થિતિમાં ફાયર વિભાગ દ્વારા લોકોનો જીવ બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશનનું પ્રત્યક્ષ નિદર્શન અને તાલીમ આપવામાં આવી હતી. આગની ઘટનામાં વખતે જ્યારે ઇમરજન્સી સર્વિસમાં 101 અથવા તો 112 નંબર ઉપર ફોન કરીએ છીએ ત્યારે ત્વરિતતાથી આ ફાયર વિભાગની ટીમ કામ કરે છે. એબી સ્કૂલની આ મોક ડ્રીલમાં ફાયર એલાર્મ વાગતા ફાયર વિભાગને ફોન પર જાણ કરતા ત્વરિત રિસ્પોન્સ આપીને સ્થળ પર ફાયર ફાઇટર અને સંસાધનો સાથે ટીમ આવી પહોંચી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરીને આગના વિવિધ પ્રકાર અને સાવચેતીના પગલાં તેમજ આગને ઓલવવા માટેના વિવિધ પ્રકારના ફાયર એક્ઝિક્યુટર્સ અને તેમનો કેવી રીતે ઉપયોગ કરવા તેનું પ્રત્યક્ષ પ્રદર્શન નિદર્શન આપેલું હતું. સાથે સાથે દરિયામાં કે તળાવમાં પાણીમાં રેસ્ક્યુ કરવા કે બચાવની કામગીરી કેવી રીતે થાય તેનું લાઈફ બોય અને લાઈફ જેકેટ પહેરાવીને પ્રત્યક્ષ નિદર્શન આપેલું હતું. નેશનલ હાઈવે નંબર 48ના ધોળાપીપળા ઓવરબ્રિજ નજીક રિવર્સ લેવાતી મિક્સર ટ્રકની અડફેટે બાઇક ચાલકનું મોત. નવસારી નદીને પસાર થતા નેશનલ હાઈવે નંબર 48ના ધોળાપીપળા ઓવરબ્રિજ નજીક મુંબઈ ટ્રેક પરથી પસાર થઈ રહેલ એક બાઇકને રિવર્સ લેવાતી એક મિક્સર ટ્રકે અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પર પાછળ બેસેલ તેના મિત્રને ઈજાઓ પહોંચી હતી. જોકે સદનસીબે તેનો બચાવ થયો હતો. નવસારીના શાહુ ગામના રહીશ અમિતસિંહ નરેન્દ્રસિંહ પઢિયાર તેના મિત્ર રોનિત અરવિંદભાઈ પટેલ સાથે તેની બાઇક નંબર JJ 21BN 1476 પર ગત 21મી નવેમ્બરે સાંજે 6:45 વાગ્યાના અરસામાં નેશનલ હાઈવેના મુંબઈ ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ધોળાપીપળા ઓવરબ્રિજના છેડા નજીક રિવર્સ લેવાઈ રહેલ એક ટ્રક નંબર JJ 05CY 5300 ને તેના ચાલકે બેદરકારીપૂર્વક રિવર્સ લેતા પાછળથી આવી રહેલ રોનિતની બાઇકને અડફેટે લેતા બાઇક ચાલક રોનિતને થયેલ ગંભીર ઇજાઓને કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. રિવર્સ લેવાઈ રહેલ મિક્સર ટ્રક બાઇક પર ચડી ગઈ હતી. જોકે બાઇક પર પાછળ બેસેલા અમિતસિંહને નાની મોટી ઇજાઓ થઈ હતી, પરંતુ તે બચી ગયો હતો. અકસ્માત બાદ મિક્સર ટ્રકનો અજાણ્યો ચાલક ટ્રકને સ્થળ પર જ મૂકી ભાગી છૂટ્યો હતો. આ અકસ્માત અંગે વધુ તપાસ ગ્રામ્ય પોલીસ કરી રહી છે. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 31.5°C જ્યારે લઘુત્તમ તાપમાન 17°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 95% તો સાંજે 51% રહ્યું હતું. હવાની ગતિ 1.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી. ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાની સ્વામી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ નવસારી દ્વારા રક્તદાન અને વિનામૂલ્યે આઈ ચેકઅપ કેમ્પ યોજાયો, જેમાં જરૂરિયાતમંદોને ડોક્ટર્સ ઓફ આઈ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને કેમ્પનો લાભ લીધો હતો. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. ખેરના લાકડા છાલની ગેરકાયદે તસ્કરીનું આંતરરાજ્ય નેટવર્ક પકડાયું. ગુજરાત અને મહારાષ્ટ્રના 19થી વધુ આરોપીઓની સંડોવણી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખેરના લાકડાના છાલની ગેરકાયદે થતી તસ્કરીનું આંતરરાજ્ય નેટવર્ક પકડાયું છે. આ કૌભાંડમાં અત્યાર પર્યંત 19થી વધુ લોકોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. મહારાષ્ટ્રમાં ખેરના લાકડા ભરેલ એક ટ્રક ઝડપાતા આ નેટવર્કનો ખુલાસો થયો હતો. ત્યારબાદ વલસાડ ઉત્તર વન વિભાગે ચીખલી તાલુકામાં રૂમલા પંથકમાંથી ખેરની છાલનો મોટો જથ્થો ઝડપ્યો હતો. દક્ષિણ ગુજરાતના જંગલ વિસ્તારમાંથી ખેરના વૃક્ષોનું ગેરકાયદે છેદન કરી પિંડવણ વિસ્તારમાં ખેરના લાકડા પરથી તેની છાલ ઉતારીને બાદમાં તેના વાહનોમાં મહારાષ્ટ્રના ચીપલુન મોકલાતી હતી. રૂમલાથી પકડાયેલ ખેરની છાલના કેસમાં વન વિભાગના કાયદા હેઠળ ગુનો દાખલ કરી ગુજરાત અને મહારાષ્ટ્રમાં તપાસ શરૂ કરાઈ છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ એમ ત્રણ જિલ્લાની હદ પાર કરી ખેરની છાલ અને લાકડાનો ગેરકાયદે જથ્થો ઠેઠ મહારાષ્ટ્ર સુધી પહોંચી જાય તે બાબત પણ અનેક પ્રશ્નો ઊભા કરે છે.
એક તરફ ખેરના લાકડા અને છાલની ગેરકાયદે તસ્કરી બે રોકટોક થઈ રહી છે, તો બીજી તરફ ખેડૂતોને તેમના માલિકીના શાક, શીશમ અને ખેર જેવા વૃક્ષો કાપવા માટે મંજૂરી મેળવવામાં નવનેજા પાણી ચડાવવા જેવી તકલીફ ભોગવવી પડે છે. વન વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવેલ કે રિન્યુઅલ માટે વિલંબ કરવામાં આવે છે. બીજી તરફ ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના મહારાષ્ટ્ર તરફ જતા રસ્તાઓ પર ઠેક ઠેકાણે વન વિભાગની ચેકપોસ્ટો હોવા છતાં ગેરકાયદે કપાયેલ ખેરના લાકડા અને છાલનો જથ્થો ભરેલ ટ્રકો ઠેક મહારાષ્ટ્ર સુધી વિના વિઘ્ને પહોંચી જાય છે. શિયાળાના સમયે સરબતિયા તળાવનો વોકવે ખોદી નખાતા સવારે ચાલવા જનારાઓને હાલાકી. ચોમાસું પૂરું થયા બાદ નવસારી મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો હાથ ધરાયા છે, પરંતુ આ કામો આડેધડ થઈ રહ્યા છે. શિયાળામાં લોકો વહેલી સવારે ચાલવા નીકળતા હોય છે. આવા લોકો માટે શહેરના દુધિયા તળાવ અને લુન્સીકુઈ સ્થિત સરબતિયા તળાવ ફરતે બનાવેલા વોકવે ઉપયોગી બની રહ્યા છે, પરંતુ વિકાસ કામો કરવાની લાહીમાં મહાનગરપાલિકા તંત્રએ વગર વિચારી લુન્સીકુઈ સ્થિત સરબતિયા તળાવ ફરતે બનાવાયેલ વોકવેને ખોદી નખાતા આ સ્થળે વહેલી સવારે ચાલવા જનારાઓ માટે તકલીફ ઊભી થઈ છે. સરબતિયા તળાવના નવીનીકરણની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે, પરંતુ આ કામગીરીમાં જે સમય શરૂ કરવામાં આવી છે તે અંગે શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે. શિયાળો શરૂ જ થયો છે ત્યારે લોકો વહેલી સવારે ચાલવા માટે નીકળતા હોય છે. બરાબર તે જ તાણે મહાનગરપાલિકા તંત્રએ સરબતિયા તળાવના વોકવેને ખોદી નાખી લોકોની વહેલી સવારે ચાલવાની માટેની સુવિધા છીનવી લીધી છે. ખેરગામના ગીજ ગામેથી એક ઈસમ પાસેથી રિવોલ્વર અને કારતૂસ પકડાયા. આર્મી જવાનની ખોટી ઓળખ આપી લાયસન્સ મેળવી હથિયાર ખરીદ્યું. આર્મી જવાન તરીકેની ખોટી ઓળખ આપી હથિયારનો પરવાનો મેળવી તેના આધારે રિવોલ્વર, કારતૂસ ખરીદનારા ખેરગામ તાલુકાના ગેજ ગામના એક ઈસમને નવસારી જિલ્લા પોલીસની એસઓજી ટીમે ઝડપી લીધો હતો. પકડાયેલી ઈસમ પાસેથી પોલીસે આર્મીના બનાવટી ઓળખપત્રો, એક લોડેડ રિવોલ્વર અને જીવંત કારતૂસો કબજે લીધા છે. પકડાયેલી ઈસમની તપાસમાં મળતી માહિતી મુજબ પકડાયેલી ઈસમ ભારતીય સેનાની 15 રાજપૂત રેજિમેન્ટનું બનાવટી ઓળખપત્ર બનાવ્યું હતું. તેણે લશ્કરના બનાવટી દસ્તાવેજો તૈયાર કરી કમાન્ડિંગ ઓફિસરની ખોટી સહી સિક્કાનો ઉપયોગ કર્યો હતો. આ બનાવટી દસ્તાવેજોના આધારે તેમણે જમ્મુ કાશ્મીરના ડોડા ખાતેથી હથિયારનું લાયસન્સ મેળવી બાદમાં કાનપુરથી રિવોલ્વર ખરીદી હતી. નવસારી જિલ્લા પોલીસની એસઓજી શાખાની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આ ટીમને બાતમી મળતા ખેરગામના ગેજ ખાતેથી એક ઈસમ પાસેથી એક રિવોલ્વર અને જીવંત કારતૂસો છે. આ બાતમીના આધારે ગત 11મી ઓક્ટોબરે એસઓજીની ટીમે આરોપીના ઘરે છાપો માર્યો હતો, જેમાં આરોપી ઘનશ્યામ રમણભાઈ સોલંકી પાસેથી એક રિવોલ્વર અને જીવંત કારતૂસો મળી આવ્યા હતા. પકડાયેલા આરોપી ઘનશ્યામ સોલંકી વિરુદ્ધ ખેરગામ પોલીસ મથકમાં આઈપીસી અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં ઘનશ્યામ સાથે નરેન્દ્રસિંહ નામનો એક ઈસમ પણ સંકળાયેલ છે, જે હજુ પોલીસની પકડમાં આવ્યો ન હોવાથી તેને વોન્ટેડ જાહેર કરાયો છે. વાસદા ગાંધી મેદાન ખાતે એબીવીપી દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ કલશ યાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી નીકળી ગાંધી મેદાન ખાતે પહોંચી હતી, જેમાં પિયુષભાઈ પટેલ પ્રદેશ આદિજાતિ મહામંત્રી હાજર રહ્યા હતા તથા વિભાગ સંયોજક હર્ષભાઈ આહિર, નવસારી જિલ્લા સંયોજક સુજલભાઈ માલવિયા અને વિભાગ પ્રમુખ ગૌતમ ગાયકવાડ વિશેષ હાજરી આપી હતી. આ પ્રસંગે પિયુષભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી અંગે વિગતવાર માહિતી આપી હતી અને ભગવાન બિરસા મુંડાની જીવન વિશે માહિતગાર કર્યા હતા. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, આદિજાતિ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે નવસારી જિલ્લામાં ચાલી રહેલ એસઆઈઆર અભિયાન હેઠળ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની સમીક્ષા કરી. નવસારી ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે મંડળના બૂથમાં એસઆઈઆરની કામગીરી કરતા બીએલઓની મુલાકાત લઈ જવાબદાર સુપરવાઇઝર સાથે વાતચીત કરી એસઆઈઆરની કામગીરી સ્થિતિ જાણી સમીક્ષા કરી હતી. સાથે એસઆઈઆર પ્રક્રિયા ઝડપી બને આ કામગીરી દરમિયાન બીએલ બૂથ પ્રમુખ અને કાર્યકર્તાઓ એકબીજાને સહાયક બને તે બાબતે જરૂરી કાર્યવાહી કરી સહકાર આપવા માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાતમાં એમની સાથે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહ અને કાર્યકરો જોડાયા હતા.
સરની કામગીરીમાં જોતરાયેલ બીએલઓને અધિકારીઓ દ્વારા અપાઈ રહેલ ધમકી, કામ નહીં કરો તો ધરપકડ કરવાની ચીમકી આપવા સાથે અપમાનિત કરવામાં આવી રહ્યા છે. શાળાના શિક્ષકોને ચૂંટણીલક્ષી કામગીરીમાં ફરજિયાત જોતરી તેમને બીએલઓ તરીકે કામ કરાવાઈ રહ્યું છે. સરની કામગીરી કરી રહેલા બીએલઓને ઝડપથી કામગીરી પૂરી કરવા દબાણ થઈ રહ્યું છે. સાથે જ તંત્રના અધિકારીઓ દ્વારા બીએલઓ તરીકે કામ કરી રહેલા શિક્ષકોને કામગીરી પૂરી ન કરે તો ધરપકડ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ કામગીરીનું દબાણ હવે બીએલઓથી માંડી સુપરવાઇઝરો પર પણ થઈ રહ્યું છે. સરની કામગીરીમાં જોતરાયેલા શિક્ષકો જાણે ગુલામ હોય તેમની સાથે અપમાનજનક વર્તન અધિકારીઓ દ્વારા થઈ રહ્યું હોવાનો પણ આ કામગીરીમાં જોતરાયેલા લોકોનો આક્ષેપ છે. ચીખલીના સાદકપોર ગામે જમીન માપણી વિવાદમાં સામાજિક અગ્રણી અને તેના પુત્ર સામે ફરિયાદ. ચીખલીના સાદકપોર ગામની સીમમાં ગોલવાડ ખેરગામ રોડ પાસે શશિકાંત ગુલાબભાઈ પટેલ પોતાનું કાર સર્વિસ સ્ટેશન ચલાવી ગુજરાન ચલાવે છે. તેમની સાદકપુર ગામની ખાતા નંબર 1356 નામની બ્લોક નંબરવાળી 531 વાળી જમીનની સરકારી માપણી માટે તેમણે સર્વે બોલાવ્યા હતા. આ જમીનને અડીને સાદકપુરમાં જ રહેતા કિશોરભાઈ પટેલની જમીન પણ આવેલી હોવાથી તેમને પણ હાજર રહેવા જણાવ્યું હતું. ગત 15મી નવેમ્બરે સવારે 10 વાગ્યાની આસપાસ સર્વેયર ફાઇનલ માપણી માટે પહોંચ્યા હતા. ત્યારે શશિકાંતભાઈએ તેમના પાડોશી એવા કિશોરભાઈને પણ ઘરની પાછળ બ્લોક નંબર 532 વાળી જમીનની માપણી કરાવી લે તેવી વિનંતી કરી હતી, જેથી જમીનનું ચોક્કસ માપ જાણી શકાય. પરંતુ કિશોરભાઈએ માપણીની તૈયારી બતાવી ન હતી અને ત્યાંથી જતા રહ્યા હતા. એ પછી સ્થળ પર આવીને તેમના પુત્રએ ઘરે આવીને શશિકાંતભાઈને ગાડી પાસે બોલાવી મારા પપ્પાને ગમે તેમ કહેવાનું નહીં, જો કહેશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. કિશોરભાઈનો દીકરો દીપ ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો બોલી મુક્કીનો માર માર્યો હતો. તો ત્યાં આવી પહોંચેલા સહકારી અગ્રણી કિશોરભાઈ પટેલે પણ અપશબ્દ બોલતા પિતા પુત્ર સામે ચીખલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આલીપોર હાઈસ્કૂલમાં QDC કક્ષાના કલા ઉત્સવ 2025-2026ની ભવ્ય ઉજવણી. KDB સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોરમાં QDC કક્ષાના કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્યના વિકાસ માટે ચિત્રકલા, સંગીત ગાયન, સંગીત વાદન અને બાળકવિ સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જેના ભાગરૂપે KDB સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોરમાં QDCની શાળાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો આરંભ વિદ્યાર્થી મોહમ્મદ કાદરી દ્વારા પવિત્ર કિરાયત વાણીથી થયો હતો. આચાર્ય સફી એમ વોહરાના હસ્તે પધારેલ નિર્ણાયકોને સ્વાગત સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી. આ સ્પર્ધામાં સંગીત તજજ્ઞ તરીકે સાંઈરજ વેદ, દિવ્યમ ખત્રી, સાહિત્ય રસિક જાણીતા કવિયત્રી જયશ્રીબેન, કલા તજજ્ઞ હેમલતાબેન દેસાઈ, કાગવાઈ શાળાના સાહિત્ય રસિક ધર્મેશભાઈ પટેલ અને આલીપોરના નામાંકિત કલા શિક્ષક સઈદભાઈ મોલ્લાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. આ સ્પર્ધામાં આલીપોર QDCની 9 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ પોતાની કલા પ્રદર્શિત કરી વિજેતા બન્યા હતા. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.